જય માં જગત જનની જગદંબાનો જય જયકાર. આશ્વિન નવરાત્રિમાં માં આપણી નજીક આવે છે, ખૂબ નજીક આવે છે. આપણી આજુબાજુ છે, આપણી સામે છે, આપણી પાછળ છે, આગળ છે, પાછળ છે, દરેકે દરેક જગ્યાએ માં છે. આખું વાતાવરણ મામય છે. માં પોતાના બાળકોને ખૂબ ચાહે છે. માં ઐશ્વર્યમય છે, જાગતિક અને પારલૌકિક ઐશ્વર્ય ઉડાવે છે. પણ ખરેખર તો માં, હું તારા પ્રેમનો વારસદાર બનું, તારા વાત્સલ્યનો વારસદાર બનું. માં તું વાત્સલ્યમય, માં તું મધુમય, માં તું મધુવર્ષિણી, માં તું મધુ સ્ત્રાવિણી. માં તું કેટલી કોમળ છે. આટલી મોટી સર્વોચ્ચ સત્તા હોવા છતાંય બાળક માટે તું કેટલી લાલાયિત છે, કેટલી પ્રેમ કરે છે, કેટલી તું બાળક માટે વરસી જાય છે. હું તો તારું નાનું અમસ્તું બાળક, એ પણ ત્રુટિઓથી ભરપૂર, નીચામાં નીચી કક્ષાનું મારું જીવન, છતાંય તું મને કેટલો પ્રેમ કરે છે. જેમ કોઈ સામાન્ય માં પોતાના પંગુ બાળકને બીજા બાળકો કરતાં વધારે પ્રેમ કરે કે ઠીક આ છે જે એટલું કેપેબલ નથી પહેલાં જેટલું તો એને મારી વધારે જરૂર છે, તો માં તું પણ મને ખૂબ પ્રેમ કરે છે. હું તો માત્ર તારી ગોદની આસીન, તારું રાજ શિશુ, કારણ કે તું માં રાજ રાજેશ્વરી, જેવો હોય એવો, હું જેવો પણ હું એવો, પણ તારું સંતાન, તારી ગોદમાં આસીન માં રાજ રાજેશ્વરી, હું એનું રાજ શિશુ. માં જગદંબા, તારું વાત્સલ્ય ખોબલે ખોબલે ઉભરાય છે. જાગતિક જીવનની અંદર માં પોતાના બાળકને ઉચકીને એ પોતે પ્રોગ્રેસ કરે એ રીતે લઈ જાય છે. એ તો જાગતિક જીવનની માં થઈ. તું તો મારી સર્વોત્કૃષ્ટ માં છો, સર્વોચ્ચ માં છો, સર્વસત્તાધીશ માં છો. તારા હાથની અંદર વિશ્વ આખાનો દોરી સંચાર છે, બ્રહ્માંડોનો દોરી સંચાર છે. માં છતાં પણ તું કેટલી કરુણામય છે. મારે તારા ઐશ્વર્યનું પાસું નથી જોઈતું. સમજુ છું કે તું ગજબ ઐશ્વર્યમય છે, પણ મને તો તારી કરુણાનું પાસું જોઈએ, તારા પ્રેમનું પાસું જોઈએ, તારા વાત્સલ્યનું પાસું જોઈએ. માં તું વરસ ને, અબોધ બાળક પર તું વરસી જાને. તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી, એવી જ ભાવના મને તારામાં કાયમ રહે. દ્રઢપણે હું માનું કે માં મારી માં છે, જગત જનની છે, જગદાત્રી છે. જગતની અંદર માં તારું ઝંડું ફેલાય છે. તું મારું સર્વસ્વ છો. નવરાત્રિની અંદર નવરાત્રિ એટલે 1, 2, 3 એવી નવરાત્રિ પણ ખરી સંખ્યાની અંદર, પણ નવરાત્રિ એટલે નવરાત્રિ, રોજ નવી રાત્રિ, નૂતન રાત્રિ. તો આ નૂતન રાત્રિની અંદર નિત નવા તારા સૌંદર્યવર્ધક સ્વરૂપો, એ સ્વરૂપોનો હું લાલાયિત રહું. તારા દરેક સ્વરૂપનું પૂજન કરું, અર્ચન કરું. તારા કોમળ ચરણોને હું રતુમડા હોવા છતાંય અડતાથી રંગું ને વધુ લાલીમાં યુક્ત આપું. માં તારા ચરણોની અંદર હું તારા ચરણોનો ચંચરિક બની જાઉં. તારા શરણની અંદર જ હું રહું. તારા ચરણ અને શરણ, બસ આ જ મારું સ્થાન રહે. તારા ચરણોની અંદર હું મસ્ત મજાનું એક પુષ્પ બની જાઉં અને તારા ચરણોની અંદર હું સુરભી ફેલાવું. માં ધૂપ સળીના આવરતો હું બની જાઉં કે જે ઉપર ને ઉપર જાય છે,
અને તારા મંદિરને સુગંધથી તરબતર કરી દે છે. એ આવડતો હું બનું. માં, હું તારો દીપ બની જાઉં અને દીપ બનીને હું તારી આરતી ઉતારું. અનિર્વાણ દીપ, જે દીપ ક્યારેય બુઝાતો નથી, એ દીપ મારા અંતરની અંદર છે. એ રત્નદીપ છે. એ સ્વયં પ્રકાશિત છે ને કોઈની સહાયની જરૂર નથી. એને કોડિયા વાટ કે તેલ અથવા ઘી એટલે કે ઓઇલની કોઈ જરૂરિયાત નથી. દાહક નથી, શીતળ છે. એની શિખા ઉર્ધ્વમાં જ જાય છે. માં, મારું ઉર્ધ્વીકરણ કરજો. તારો કૃપા પ્રસાદ મળે, તારી કૃપા ઝીલું, તારું વાત્સલ્ય ઝીલું. મારે દુનિયાને મેચ્યોરિટીવાળું બાળક નથી માં. મારે તારું અબોધ બાળક બનવું છે. માત્ર તારા ચરણમાં, તારા શરણમાં મારું જીવન વ્યતીત થાય એ જ હું છું. માં, તું જગત જનની, તું જગધાત્રી. માં, તું આખા વિશ્વને સંભાળનારી, આખા વિશ્વને ઉત્પન્ન કરનારી, બ્રહ્માંડોને ઉત્પન્ન કરનારી અને એને સ્થિતિ આપનારી પણ તું, એને લય આપનારી પણ તું. તેની સ્થિતિની અંદર તે જ બધાને અમને ઉત્પન્ન કર્યા છે. તો અમે તારી જ જવાબદારી છીએ. તું અમને પ્રેમ કર, અમે તને પ્રેમ કરીએ. તું આંગળી પકડીને અમને ઉર્ધ્વમાં લઈ જા. રસ્તો તું કંડારી આપ, રસ્તે તું અમારી સાથે ચાલ. પૂજ્ય ભાઈએ કહ્યું જ છે અમૃતમની અંદર, હું તમારી સાથે જ છું. જગદંબા તમારા પગલાં દબાવતી તમારી પાછળ ને પાછળ આવી રહી છે. તો હે માં, જગદંબા પાછળ આવે છે એવું પૂજ્ય ભાઈએ કહ્યું છે. મારા મધર એટલે કે રમાંબાએ એવું કહ્યું છે, જગદંબા તારી આગળ ચાલે પછી તું ચાલજે. એમણે જગદંબાને આગળ મૂક્યા છે, હું વચ્ચે છું અને પાછળ પગલાં દબાવતી જગદંબા આવે છે એવું ભાઈએ કહ્યું છે. તો આગળ માં છે, પાછળ માં છે, સાથે છે. રસ્તો કંડારી આપ્યો છે ઉર્ધ્વમાં જવાનો, ગૌરીશંકર સર કરવાનો, એવરેસ્ટ સર કરવાનો રસ્તો કંડારી આપ્યો છે. હવે કાંટા કાંકરામાંથી, ધૂળિયા રસ્તામાંથી મુક્ત કર્યા છે. સરસ મજાનો રાજમાર્ગ બનાવ્યો છે. અંધારું એમને આપણા જીવનમાંથી મિટાવ્યું છે. માઇલસ્ટોન પણ રોડ પર મૂકી દીધા છે ને દરેક જગ્યાએ થોડે થોડે અંતરે લાઇટિંગ પણ કરી આપ્યું છે. અને સાથે માં ચાલે છે તો આપણે જવાનું છે. એ લઈ જાય ત્યાં, કેમ કે પરિચિત એનો દેશ છે. આપણે તો એની સાથે જ ચાલવાનું છે, નિર્ભય બનીને. કોઈ પણ હોય એ આપણી સાથે, તો એ લોકો એનો સમય આવે ત્યારે ટર્ન મારીને જતા રહે છે. આફ્ટર ઓલ આ એક સરાય છે, આપણે જે રહીએ છીએ, જેને આપણે આપણું ઘર કહીએ છીએ, એક સરાય છે. આપણું શાશ્વત ઘર તો શાશ્વત ધામ છે. સરાય એટલે કે ધર્મશાળાની અંદર લોકો ભેગા થયા હોય, એકબીજાને ઓળખતા હોય, એવી રીતે વર્તતા હોય, એકબીજાની સાથે લાગણીથી વર્તતા હોય અને એનો સમય થાય એટલે ટર્ન મારીને જતા રહે. કન્ટિન્યુઅસ સાથ નથી આપતા. કન્ટિન્યુઅસ સાથ આપે છે તો માત્ર માં આપે છે, માત્ર જગદંબા આપે છે. એ જ સાચી સહાયક છે, એ જ આપણી સાચી સાથીદાર છે. આપણી સાથે ને સાથે રહે છે, આપણું રક્ષણ કરે છે, આપણું સંવર્ધન કરે છે, આપણું અપલિફમેન્ટ કરે છે. માં કોઈને પનિશમેન્ટ નથી. આપણે ભૂલો કરીએ તો પણ એ આપણને ભૂલો સુધારવા માટે ચાન્સ આપે છે. 2 વખત આપે, 4 વખત આપે. પછી જો આપણે છતાં પણ ભૂલો કરતા રહીએ તો એ આપણને લેસન આપે છે અપલિફમેન્ટ માટે, નહીં કે પનિશમેન્ટ. માં કોઈને પનિશમેન્ટ કરતી નથી. પૂજ્ય ભાઈ ના આવ્યા હોત ને તો આપણને ખબર ના પડત કે માં આપણને આટલું બધું ચાહે છે, માં આપણી સાથે જ છે, માં આપણી આજુબાજુ જ છે, માં પ્રેમ કરે છે, માં આપણા માટે વેઇટ કરે છે, માં આટલી કૃપાળુ છે, માં આટલી વાત્સલ્યમય છે, માં આટલી કરુણામય છે, એવી ખબર જ ના પડત. આપણને ભગવાન અઘરો લાગે. ભગવાનના નામે કંઈ ભૂલ થઈ જશે તો એવા ડરથી આપણે બધા
કંઈક ને કંઈક, અરે મારાથી આ ભૂલ થઈ ગઈ તો મારે આ કરવું પડશે, પહેલાંને બોલાવે, કોઈ જ્યોતિષીને બોલાવે, ગ્રહો આ તે, જુઓ ને આમાં ભૂલ થઈ ગઈ તો સુધારવા માટે શું કરવાનું, રીઝીડ બધા આપણે એ લોકો કે એ પ્રમાણે કરીએ, ડરી જઈએ ભગવાનથી. પણ ભગવાન ડરી એવો છે જ નહીં. એને માત્ર ને માત્ર એનું સરસ મજાનું અબૂધ બાળક જોઈએ છે. કેવું અબૂધ બાળક? તાજું જન્મેલું હોય, જેની આંખોની અંદર સરસ મજાની ચમક હોય, જેનું મુખ એકદમ નિર્દોષ હોય, અને એને માત્ર માં જોઈએ, એને બીજું કંઈ નહીં જોઈએ, માત્ર માં. અને એનું શસ્ત્ર શું? માને બોલાવવાનું, રડવું. એને પેટમાં દુખે તો પણ ભલે, ભૂખ લાગે તો પણ ભલે, ઊંઘ આવે તો પણ ભલે, એની પાસે શસ્ત્ર એક જ છે, રડવું. એ રડશે એટલે માં જ્યાં પણ હશે ત્યાંથી પહોંચી જશે આ દુનિયામાં. અને માને બધે ખબર પણ પડે કે એને પેટમાં દુખ્યું છે, અથવા એને ઊંઘ આવે છે, અથવા એને ભૂખ લાગી છે, અથવા એને મા વિના ગમતું નથી. આ બધી દુનિયાવી માને ખબર પડે તો આ તો સર્વસત્તાધીશ, સર્વોત્કૃષ્ટ, સર્વોચ્ચ સત્તા, એને બરાબર ખબર છે કે આપણે શું જોઈએ છે. એ આપણને આપે છે, એ રીતે જ આપે છે, આપણા ફાયદાનું જ આપે છે, આપણા કલ્યાણનું જ આપે છે. કારણ કે માં કલ્યાણમય છે, માં રાજરાજેશ્વરી છે, માં કરુણામય છે, માં વાત્સલ્યમય છે. વાત્સલ્ય વરસે છે, કરુણા વરસે છે, પ્રેમ વરસે છે, અરે અમૃત વરસે છે. આપણે આપણા વ્યવધાનો છોડી દઈએ. પૂજ્ય ભાઈ કહે છે ને, અમરેલા છોડો. અમરેલા મીન્સ કોઈ અમરેલા એવું માથે સ્વરૂપ નથી કે છત્રી લઈને જ બેસીએ, પણ અમરેલા રૂપી આપણા ષડરીપુઓ, કે જે આપણા ષડરીપુઓ છે એની અંદર આપણે બંધાયેલા હોઈએ ત્યારે માની કૃપા તો સતત ને સતત વરસે છે, પણ આપણે એ કૃપાને ઝીલી શકતા નથી. પેલા વ્યવધાન રૂપી ષડરીપુઓ છે આપણા. એ ષડરીપુઓ જો છૂટી જાય તો પેલી અમરેલા ફેંકાઈ ગઈ. પૂજ્ય ભાઈ કે અમરેલા ફેંકો, એ ફેંકાઈ ગઈ. હવે માની કૃપા, માની કરુણા, માનું વાત્સલ્ય, માનું પ્રેમ, માં જે વરસાવી રહી છે અમૃત, બધું આપણા પર જ પડે છે. આપણે અમૃતમય બનીએ છીએ, આપણું સ્વરૂપ આખું ફરી જાય છે, આપણા ષડરીપુઓનો નાશ થાય છે. અને ત્યારે આપણા હૃદયમાં આવીને માં ખુદ આસન ગ્રહણ કરે છે. માં આવીને બિરાજે છે. માને ભીડ નથી ગમતી, માને કચરો કૂડો નથી ગમતો. આપણા હૃદયની અંદર બીજા બીજા વિચારો હોય, બીજા બીજા પ્રલોભનો હોય જિંદગીના, એ પ્રલોભનો હોય ને ત્યાં સુધી માં નથી આવતી. વૈભવ જોઈએ, સત્તા જોઈએ, પદ જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, ફેમિલી જોઈએ, ફેમિલી મેમ્બર્સ જોઈએ, અને એ પણ આપણી ઈચ્છાના જ જોઈએ. આવા બધા વ્યવધાનો જે હોય છે ને, એટલે આપણા હૃદયની અંદર આ બધા હોય ત્યાં સુધી જગ્યા નથી મા માટે. પણ જ્યારે એ બધો કૂડો કચરો ફેંકાઈ જાય ને, હૃદય એકદમ સાફ થાય, માને સ્પેશિયસ જગ્યા જોઈએ છે, માને ફ્રેશ જગ્યા જોઈએ છે. હૃદય સાફ થઈ ગયું, માં આવીને બિરાજે છે. મંદિર કેવું સરસ મજાનું સાફ હોય, ક્લીન હોય, ક્લિયર હોય, એવું જ તમારું હૃદય સાફ થાય ત્યારે માં ખુદ આવીને એની અંદર આસન ગ્રહણ કરે છે. માને ગમે છે. માં આપણે પંકિલ હોઈએ ને તો પંખમાંથી ઊંચીને પંકજ બનાવે છે. માં નીચી નમે છે આપણા માટે. નવરાત્રિના દિવસોમાં માં બહુ નજીક આવે છે. પંખમાં પડેલા, માટીમાં પડેલા બાળકોને જેમ માં નીચે નમીને ઉચકીને ઉપર લે છે, એવી રીતે માં જગદંબા પણ નીચે નમીને જે કર્મના વ્યવધાનોની અંદર પડેલા હોય એવા બાળકોને ઉચકી, પંખમાં પડેલા, માટીમાં પડેલા, કાદવમાં પડેલા, ખોટી ખોટી બધી ભ્રમણાઓમાં પડેલા એવા બધા બાળકોને ઉચકીને પંખમાંથી, એટલે કે કાદવમાંથી ઉચકીને પંકજ બનાવે છે, કમળ બનાવે છે. માં ઉત્સવના દિવસોમાં બહુ નજીક આવે છે, બહુ પ્રેમ કરે છે. આપણી સામે રાહ જોઈને બેઠી છે. આપણી દ્રષ્ટિ બીજે છે, એ રાહ જુએ છે કે આ મારું બાળક મારી સામે દ્રષ્ટિ ક્યારે કરે. માં આપણે પ્રતીક્ષા કરે છે, ભાઈએ શીખવ્યું. માં આપણને પ્રેમ કરે છે, ભાઈએ શીખવ્યું. માં વાત્સલ્યમયી છે, ભાઈએ શીખવ્યું. માં કરુણામયી છે, ભાઈએ શીખવ્યું. માં રાજરાજેશ્વરી છે, અને એના સંતાન રાજ શિશુ આપણે છીએ, એ પણ ભાઈએ શીખવ્યું. ભાઈના આવ્યા તો કરુણા, પ્રેમ, શાંતિ, લાગણી, વાત્સલ્ય. ભગવાન આપણો આટલો નજીક છે, ભગવાન આટલો કોમળ છે. માં
આટલી આપણા ઉપર પ્રેમથી વરસે છે, આપણા માટે વેઇટ કરે છે, એ આપણને ખબર ન હોય. ક્યાં ભગવાન કેવું છે, ક્યાં છે, કેટલો અઘરો છે, એ ગોતતા રહેતા. અને જન્માંતર નીકળી જાય. કેટલા બધા લોકો પૂજ્યભાઈ પાસે આવ્યા, ક્યાંથી ફરી ફરીને આવ્યા, પણ ક્યાંક ને ક્યાંક કંઈક ત્રુટિ રહી જતી. પૂજ્યભાઈ પાસે આવે ને તેમ થાય, મારે પહોંચવાનું સ્થળ આ જ હતું, હું પહોંચી ગયો. હવે મારે ક્યાંય શોધ કરવાની જરૂરિયાત નથી, હવે મારે ક્યાંય જવાની જરૂરિયાત નથી. મારી શોધનું પૂર્ણ વિરામ અહીંયા છે. અને જે અહીંયા આવ્યો ને એ અહીંયાનો થઈ ગયો, અહીંયા જ અટકી ગયો. એવી માં આપણી, જેના નવરાત્રિ પૂજ્યભાઈ કહે છે, પૂજન, અર્ચન, સ્તવન, સંકીર્તન, નામ જપ જે ગમે એ કરો, પણ કરો. તમને સંકીર્તન ગમે તો સંકીર્તન કરો, તમને જપ ગમે તો જપ કરો. તમને જપથી કંટાળો આવે તો ભગવાનના ગરબા ગાઓ, ગાવું છે તો માના ગરબા ગાઓ. એનાથી થાકો તો સદવાંચન કરો, સરસ મજાનું સારું વાંચન કરો. એનાથી થાકો અને કોઈની હારે વાત કરવાનું મન થાય તો જે સત્સંગીઓ છે, જેને ખરેખર માની અંદર રસ છે, ભગવાનની અંદર રસ છે, એની સાથે તમે વાત કરો કે જેને કારણે તમે આઇસોલેટેડ ના બની જાઓ. પણ વાત થાય એ પણ ભગવાનની જ થાય, માને જ થાય. તમારું આખું જીવન મામય બને. માં તમને ગાઈડ કરે, માં તમને આગળ ચાલે, માં તમારી પાછળ ચાલે, માં તમારું સર્વસ્વ હોય. માં સિવાય બીજું કોઈ જ નહીં. હવે મારી દ્રષ્ટિ તારા સિવાય બીજે ક્યાંય પડે નહીં, મારી ઈચ્છા તારા સિવાય બીજે ક્યાંય ન હોય, મારું સરેન્ડર તારા સિવાય બીજે ક્યાંય ન હોય. ચરણ અને શરણ તારા પકડ્યા પછી હવે હું બીજું કાંઈ જ ના પકડું. એવી મારી અંદર અડગ ભક્તિ મૂકજે, અડગ શાશ્વત જેને કહીએ એવું શરણ હું પકડી રાખું, એવી તું કૃપા કરજો. માં, તું કેટલી પ્રેમમય છો, કેટલી વાત્સલ્યમય છો. તારા ચરણોનું ચંચરિક બનું, તારા શરણનો આશ્રિત બનું. તું પોતે જ વાલથી અમને ચૂમે. હું તારા ગળામાં હાથ ભરાવીને તારા ખોળામાં આસીને તને જોયા કરું, તને પ્રેમ કર્યા કરું. માં, બસ આવું શરણ આપજે, આવા ચરણ આપજે. તું રાજરાજેશ્વરી, પણ મારી તો માં. તારા નામનો જય જયકાર કરું. જેમ જેમ તારો જયકાર કરતો જાઉં છું એમ એમ મારા ષડરીપુઓ મારામાંથી બહાર નીકળતા જાય છે. તારા જયકારની સાથે મારી પાસે જે હતું એ બધું હું હારતો જાઉં છું. એટલે હું હારીને જીતી ગયો. રિયાલિટીની અંદર હું તારો વારસદાર બની ગયો. જગદંબાનો જય હો, જગદંબાનો જય જયકાર. જય માં, જય નમઃ.